મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો તે બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આપણે જવાનું છે ઘૂમે. હમણાંથી તો વિડીયો આવતો નથી આપણો. પેલા કોમેડી વિડીયો બનાવતા હોય એટલે આપણા ફોનમાં બહુ લોડ થઈ જાય એટલે આપણે બહુ વિડીયો નહીં બનાવતા આખો થોડું. આજ તો સ્ટાર્ટ કરવો છે અને 2-3 કટકા પડ્યા હોય તો ભેગા કરીને એડિટિંગ કરીને નાખી દેવું. તો મળીએ મિત્રો કોમ કરે તો કઈ આપણે ઘેર ખાવાય છે ને. નાખડો શું બનાવ્યું ખાણા? મિક્સ સબ્જી. હા ખાવાનું લેવા નહીં આવે કેમ? એ ચાલશે સુરેશલાલ કઢીને લાયા હતા ગોઠિયા હા ખાધું દેતા રહેવા ચાલશે પગલા વેલા નીકળાવ લાકડો પેલું કાઢ. હા જોઈ લઈને પણ શું હશે. રસ કેરીનો રસ છે. શક નહીં ઉનાળા આવી છે બિલ આવી હતું કેટલું બિલ આવ્યું? ખબર પડે મને તો ખબર પડે નહીં. તો ગાય આજથી રસ ચાલુ થઈ ગયો. આજે જ ચાલુ છે ને આપણે આજે જ લાયા. આખો ઉનાળો હમ આખો ઉનાળો ખાવાનો બસ. ગાય અમારે 200 રૂપિયા કિલો રસ છે. 200 રૂપિયાનો 1 કિલો. તમારે શું ભાવ છે કમેન્ટ કરજો. 200 રૂપિયા ભાવ ના પણ વસ્તુ ખાવી હોય તો પડી 200 રૂપિયા ચલો મિત્રો રસ ખાવા તો આવી જાઓ. વેલકમ ટુ સ્વાગતમ. મળીએ દાન ખાઈ. તો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ લીધું. ખાઈને ઊંઘી ગયા કલાક જેવું ચા બા પીને હવે આપણે જશે ખેતરમાં. બાઇક ચાલુ કરી લીધું. મળીએ ત્યાંથી જવા ખેતરમાં. મિત્રો આપણે જો ખેતરમાં આવી ગયા હતા અને જો આવા બામે ચાય બાઈક જ છે. બાબાને મસ્ત કે મોર આવ્યો હું. મિત્રો આપણે ખેતરમાંથી જો આ ઈંડામાં વાલોળો વાવી લીધી. તો જો વાલોળો વેણો શું કહેવાય? પાપેડ વાલોડે કહેવાય પાપેડે કહેવાય. વાલોળો કહેવાય પાપેડો કહેવાય. ઊંચી બેગે પાપેડે. આ બુંચીભાઈની પાપેડો હોય ગાઈજ. થોડો ભરે આખો મીડે અને હો પેલા કાતરા જબર પડે. શું લાગે ખેતરમાં? બુંચીભાઈ વગર ખેતર હુનું હુનું લાગે. બુંચીભાઈનો ઠઠારો નહીં. તો મિત્રો મળીએ તને વાલોડ વાલોડ વેણી. જો પેલા રાયડો હતો રોટરી મારી દીધી અને આ કહું તો જો પાકી ગયા 10 દાડામાં વઢાવા આવી જાય.
10 દિવસમાં કમ્પ્લીટ ઘઉં થઈ જવાના. અને અમારો આયડો હતો જાર બાબાની હે રોટરી મારવાનું ચાલુ હે. જો શેપટ કેટલી ઉડે. ડ્રાઈવરની તો હાલત ખરાબ થઈ જતી હશે રોટરી મારવામાં. જેમ કે આપણે રોટરી મારેલી એટલે આપણને ખબર છે એકદમ હાલત ખરાબ થઈ જાય છે ને. બાવા જેવો ડ્રાઈવર થઈ જાય, દેખાય નહીં. તો ડ્રાઈવરે મોજમાં આવી ગયો. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘેર ગમો. કેમ કે આપણે ખેતરમાં રહેતા નહીં તો તમને ખબર લગભગ આપણે હવે ખેતરમાં જ રહેવા આવવાનું, પણ નક્કી નહીં ટાઈમનું. આ 1-4 રચકા બાજરી કરી છે પાડા માટે. અને આ બાબાને મસ્ત મોર આવી ગયો. જેને કેરીઓ ખાવી હોય ને મિત્રો એ કમેન્ટ કરજો તો 5 કિલો મોકલાવું મારા વાલા. કેરીઓ આવે એટલે. અને ખાટી કેરીઓ ખાવી હોય તો હશે આમાં આ બધા અબમ મેઠી કેરીઓ આવશે. પેલી છે બધી કેસર છે અને એવી બધી કેરીઓ. અને જો આ ખાટો અબો જો આને મસ્ત મોર આવી ગયો. કેરીઓ કેરીઓ છે આ વખત તો. જો મિત્રો થોડુંક ઝૂમ કરી દઉં છે ને. બહુ વધારે ચડવાનું જ નહીં. ટ્રેક્ટર ઉપર ચડીને કીધો આબા ઉપર. અને મિત્રો જો આપણે તમે પહેલાં બ્લોગમાં જોયું છે પાડીઓ આપણે જાણી જાણી લઈને આવ્યા હતા એ અત્યારે કેવી થઈ છે બતાવું. એક પાડો હતો ને એક પાડી. જો ગાઈઝ ઠેઠ નજીક જઈને બતાવી દઉં. અરે પાડી હતી એને કા પાડો. બેને મસ્ત એક ઇન્જેક્શન હલાવી દીધું એટલે ચકાચક થઈ ગઈ. જો આ પાડો તો કમ્પ્લીટ થઈ ગયો. કેટલા મહિના થયા? 3-4 મહિના જેવું થયું ને કે 2 મહિના? 2-2.5 મહિના. 2-2.5 મહિના થયા. સેન કમ્પ્લીટ થઈ ગયું પાડીઓ. તો મિત્રો મળીએ તાણ હવે સીધા ઘેર જઈને. જો આટલી વેરણી પાપડ. તો મિત્રો આપણે તો બોલકોક બદલવા આવી ગયા અને આ બોલકોક તૂટી ગયો. ટોકી મસ્ત કોકને સાફ કરીને સાફ કરતી વખત જ તૂટી ગયેલી છે. તો જો આ છે કેદાર ફ્લેટ છે ને. કેદાર એકદમ ઝૂમ કરીએ. ચલો મિત્રો બોલકોક પહેલાં લગાવી દઈએ, મળીએ પછી. તો મિત્રો આપણે બોલકોક લગાવી દીધો. આ જૂનો પડ્યો. હવે આપણે જોઈએ કે અને બોલકોકના પૈસા કેટલા લેવાય મિત્રો કમેન્ટ કરજો. ખબર હોય તો. આપણે તો ચલો તો કઈ સવાર જમવા મળી ગયું. એવરાજના પપ્પા બે ખાધી જાય. જો શું બનાવી મમ્મી? રોટલી બનાવો. રોટલી વાલોનું શાક, દોણા, એકલા દોણા, છાશ, રોટલો છે ને રોટલી છે. તો એવરાજ જો ખાઈ રહ્યો લે. મમ્મી રોટી બનાવો અને આપણે ખાંડ બાકી હોય પછી આપણે મોડા ખાવા ભૂખ નહીં આપણે એટલે ભાવ બધું ભાવ તમારે ના ખાવું હોય તો
ફોન આવ્યો 9:35 ફોન આવ્યો પોલીસ સ્ટેશનનો બંધ થઈ ગયા તો મિત્રો આપણે જો આડાનો આપણે અહીં બરાબર અને હું એવડા બે કોમેડી વિડીયો બનાવવા જઈએ તો હવે આપણે વિડીયો પૂરો કરીએ અમારો વિડીયો આટલો પૂરો નહીં કરવા ગાળા પૂરો કરીએ શું કહેવું બરાબર ને? તો મિત્રો જો આપણે વિદ્યાપીઠ આવી કહી દઈએ મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો બીજું શું કહેતો હતો હું કોઈ તમારા જોડે કન્ટેન્ટ સારું હોય તો કોમેડીમાં અમને આપજો તો અમે વિડીયો બનાવીશું જય માતા